માતાજી ગાઈસ અને સૌના જય મેલડીમાં. તો આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે 29 તારીખ એટલે કે મેલડી માતાજીનો જન્મદિવસ. હેપી બર્થડે. આ નામ જોવા જઈએ પ્રાગટ્ય દિવસ કહેવાય, બરાબર. અને હું મેલડી માનો બહુ દિલથી માનું છું, એટલે મેલડી માનો આજે બર્થડે આજે ઉજવવાનો હોય બરાબર. તો બર્થડે આજે ઉજવવાનો હશે, કઈ રીતે શું શું કરવાનું બધું તમે વ્લોગમાં બનાવી લેજો. તો તમને બહુ મજા આવશે અમારા બ્લોગમાં. અને મારા આદેશ માટે એક વસ્તુ લાવ્યા છીએ, એ તમને બ્લોગમાં બતાવીશું ગાઈસ કે શું લાવ્યા છીએ અમે, એ તમને બ્લોગમાં બતાવીશું બરાબર. એ પણ સરપ્રાઈઝ અમારા બ્લોગમાં બતાવીશું, જોઈ લેજો. જો આદેશ અમારે જુઓ શિયાળો ઉનાળો કે ચોમાસું, કપડો તો પૂરો પહેરતો જ નહીં અમારે કદી રહ્યો. ઠંડી લાગે ગાઈસ. ઘરમાં શણગાર કરી દીધો માતાજીના મંદિરમાં, બર્થડેની તૈયારીઓ જુઓ. અમારે મેલડી માતાજીનું મંદિર છે. અમે કેકને લાવીએ, કેકને કાપીએ, તમને બતાવીએ. બધું બ્લોકમાં બન્યા રહેજો. સમજી હે તું ઘાઘરો પહેરવો મોઢું છે મને તારા બતાય ગોડી.
તો જોજો તો કંકોત્રી હાલવા જો ને કુવાસીના માટે ખાડી લેતા જોજો હારી તમને કે લઈ જઈશું દેખી કંકોત્રી આવો પણ લઈને એના ઘેર નહીં ઘેર લાવી પછી કંકોત્રી અંગાજીના ઘેર હરખે હાલવા જવાનું એમ નહીં કે તમે હાલો લઈ લીધો તમારા ઘેર લઈ જાઓ પહેરીને આવજો એવું નહીં એ લઈને ઘેર આવે પછી કંકોત્રી હરખે હાલવા જવાનું એ કંકોત્રી યાર કુવાસી મંડી વાત છે તો ભૂલી ના ડૂબો ચોકલેટ